તો મિત્રો ઓખાથી નીકળી ગયો છું, જાઉં છું શિવરાજપુર વિધાબાના ઘરે, જેના ઘરની અંદર સાપ છે એટલે પકડવા જઈ રહ્યો છું. તો ઓખાથી 20-25 મિનિટમાં પહોંચી જઈશ. તો હાથથી મોઢું પકડી લીધું છે. હવે એને પકડાઈ ગયા પછી એને વ્યવસ્થિત એને હું બહાર કાઢું છું. બહુ જોર કરે છે ત્યાર પછી એને સરખું હવે હું બહાર લઈ જઈશ. પણ તેની પહેલાં આખો હાથમાં વીંટી લઈએ છે. સાપ આપણો હાથને પરફેક્ટ પકડે છે, પણ થોડુંક જોઉં છું. જો એના એક આ સાપમાં કંઈક એક અલગ એક છે, જેમાં સાપની પૂંછ ઉપર નાનકડું એક ડંખ જેવો છે, પણ જો કે હાલ અત્યારે એ ઝેરી નથી. ગમે ત્યારે ગમે જીવ જંતુને નીચે બેહોશ કરી શકે એના માટેનું છે, એટલે પોતાના રક્ષક માટે રાખ્યું છે. પણ એ કાંટો થોડોક આપણે ડંખ લગાડ્યો પણ લગભગ ઝેર નથી. એટલે હવે આ બધા આપણે બહાર ગાડીમાં અમે કન્યાભા, સિદ્ધરાજ, વિધાભા બધા હવે મૂકવા જઈ રહ્યા છીએ. થેલીમાં પેક કરી લીધો છે. બારોબાર અહીંયા શિવરાજપુરના દરિયા કાંઠે સૌથી લાસ્ટમાં જ્યાં જંગલ છે, જો આ બાજુ બધી બાજુ જંગલ છે, જ્યાં અવર જવર કોઈની ના હોય એવી જગાએ એને અત્યારે મૂકશું. થોડુંક એને હું ગાડી મારી પાર્ક કરી લીધા પછી હવે એને કોથળામાંથી બહાર કાઢીશ. વ્યવસ્થિત રીતે બહાર કાઢી લીધા પછી મોટું સરખી રીતે જોવું પડે, ખાસ બરાબર પકડાય કે નથી પકડાતું એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બરાબર છે, એટલે મોઢું પકડી લીધા પછી એને હું આરામથી થેલી બહાર ફેંકી દઈશ. પછી હવે થોડુંક એને હું જોઈશ વ્યવસ્થિત બધી રીતે, અને પછી એને રોડ ઉપર મૂકીશ. એટલે થોડુંક આમ હાથમાં પકડી લીધા પછી રોડ પર મૂકીશ ને થોડુંક આમ દેખાય, થોડુંક ઘણું વિડીયોગ્રાફી પણ કરી શકું. અને બીજા નંબરમાં પછી ત્યાંથી સીધો એ જંગલમાં હમણાં બાજુમાં આની પછી જેવો નીચે મૂકીશ હમણાં થોડીક જ વારમાં, એટલે એ આહિસ્તાથી નીચે જશે. આવા મૂક્યા પછી ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તે. ત્યાર પછી તે સીધો આગળ રોડ તે છડી વધતો જશે આમ. ત્યાર પછી જો હવે રોડ પૂરો થઈ ગયા પછી ક્રોસ જ્યાં જંગલ વિસ્તાર છે સામેની સાઈડ બધી બાજુ, તો હળવેકથી થોડું ઘણું એને મૂકી દીધા પછી એ પર્યાપ્ત તે જંગલના પ્રાકૃતિક વિસ્તારમાં તે રહી શકશે.